જય હિન્દ દોસ્તો, વિડીયોમાં આપણે વાત કરીશું જીપીએસસી ક્લાસ 1-2 પ્રિલિમ્સના ફોર્મ શરૂ તો નથી થયા, તો શું પરીક્ષા પાછળ જશે? સંપૂર્ણ માહિતી વિડીયોમાં ડિસ્કસ કરીએ. સૌથી પહેલાં વાત કરીએ એક્ઝામ ડેટની. એક્ઝામ ડેટ છે 6 એપ્રિલ. હવે આજે છે 21 ફેબ્રુઆરી, રાઈટ? એટલે કે ટોટલ 44 દિવસ જે છે એક્ઝામના બાકી છે. 44 દિવસ બાકી છે. એક્ઝામનું ફોર્મ સ્ટાર્ટ થયું નથી અને એક્ઝામ 6 એપ્રિલના રોજ યોજાશે તેવું આયોગ દ્વારા જણાવાયું છે. તો પ્રશ્ન અહીંયા એ છે કે એક્ઝામ ડિલે થશે કે નહીં, અને શું એક્ઝામ રિસેન્ટમાં જીપીએસસી કોઈ ડિલે કરી છે કે નહીં, સંપૂર્ણ માહિતી ડિસ્કસ કરીશું. તેની પહેલાં ફ્રી મટીરિયલ 1000 કરતાં વધારે ઇન્ફોગ્રાફિક માટે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો. આ ઉપરાંત વિડીયોઝ માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને છેલ્લા એક વર્ષનું કરંટ અફેર 1000 PYQનું એનાલિસિસ એપ પર અવેલેબલ છે, જેની લિંક ડિસ્ક્રિપ્શન અને કમેન્ટ્સમાં અવેલેબલ છે. એપ્રિલ 2025ના રોજ જે પ્રિલિમ્સ યોજાવાની છે તેના ભરતીના નિયમો જે છે આખર થયા બાદ જે છે તેની જાહેરાત આપવામાં આવશે, અને તેના નિયમો માટેની જે ફાઇલ છે એ સરકાર સ્તરે પડતર છે. એટલે કે આ ફાઇલ જે છે હાલમાં પેન્ડિંગ છે. આ ફાઇલ એકવાર અપ્રૂવ થઈ જાય તો પરીક્ષા માટેના ફોર્મ શરૂ કરવામાં આવશે, રાઈટ? આ વાત આપણે પ્રીવિયસલી વિડીયોમાં પણ કરી હતી. હવે આ વાત અહીંયા કર્યા ત્યારબાદ એક કમેન્ટ આવી જેમાં જણાવવામાં આવ્યું હતું, આઈ એમ નોટ વેરીફાઈંગ આ પર્સન સર્વિસમાં છે કે નહીં, બટ તેમને એવું જણાવ્યું છે કે જીપીએસસીમાં એક એસઓ સેક્શન ઓફિસર જોડે વાત થઈ. તેમણે કીધું કે હજુ ફાઇલ પેન્ડિંગ છે, ફેબ્રુઆરી એન્ડ સુધીમાં આવી શકે છે અને એક્ઝામ પાછળ જાય તો સારું. આ રીતનું કીધું છે તેમને કમેન્ટમાં, જેમાં સૌથી પહેલાં કીધું છે કે ફાઇલ તો હજુ પેન્ડિંગ જ છે, તો વન ઓફ ધ રીઝન જે છે ફોર્મ સ્ટાર્ટ થયા નથી તે છે. બીજું કીધું છે કે ફેબ્રુઆરી એન્ડ હવે લાસ્ટ વીક આવી ગયું છે, તો લાસ્ટ વીકની અંદર જે છે આવી જશે. કોન્ટિન્યુશનમાં એમને એવું પણ કીધું છે કે કદાચ 1 તારીખથી ફોર્મ સ્ટાર્ટ થઈ શકે છે. જોઈએ આ વાત કેટલી સાચી છે કે નહીં, રાઈટ? તો જનરલી બનતું એવું હોય છે કે એક્ઝામ જે છે જીપીએસસી પાછળ નથી ઠેલવતી. હવે તારીખ છે 6 એપ્રિલ, આપણે કેલ્ક્યુલેટ કરીએ તો ત્યારબાદ છે 13 એપ્રિલ અને ત્યારબાદ છે 20 એપ્રિલ અને ત્યારબાદ છે 27, રાઈટ? તો એપ્રિલના 4 સન્ડે થઈ ગયા, જેમાંથી 6નો સન્ડે જે છે 6 તારીખનો તે ઓલરેડી બુક છે. હવે માની લો કે એક્ઝામ પાછળ લઈ જવી છે તો 1 મહિનો એક્ઝામ પાછળ લઈ જવામાં આવશે નહીં. વધીને 13 કાં તો 20નો રવિવાર, 27નો રવિવાર નહીં આવે. એનું રીઝન છે હાઈકોર્ટ ડીવાયએસઓ અને હાઈકોર્ટ બેલીફની મેન્સ તારીખ જાહેર થઈ ગઈ છે, 27 એપ્રિલ, રાઈટ? 6 એપ્રિલ જે છે એક્ઝામ યોજાવાની હોય તો લાસ્ટ વીક ઓફ ફેબ્રુઆરીમાં ફોર્મ સ્ટાર્ટ થવા જોઈએ અથવા નોટિફિકેશન આવી જવી જોઈએ, રાઈટ? આની અંદર કોઈ પણ ડિલે થાય તો વધીને 13 કાં તો 20 એપ્રિલ સુધી જીપીએસસી પ્રિલિમ્સનું આયોજન થઈ શકે છે. પ્રશ્ન એમ છે કે જીપીએસસીએ કોઈ એક્ઝામને ડિલે કરી છે હજુ સુધી નવા ચેરમેન દ્વારા? તો અહીંયા તમે જોઈ શકો છો, આસિસ્ટન્ટ એન્વાયરમેન્ટ એન્જિનિયરની એક્ઝામ છે, જેમાં અસ્પાયરન્ટ્સે કીધું હતું કે વાંચવા માટે ટાઈમ આપો. તો ચેરમેનશ્રીએ એવું કીધું કે વાંચવા માટે ટાઈમ મળી રહે એના માટે એક્ઝામને 18/4થી 11/5 લઈ જઈ રહ્યા છીએ. હવે એક્ઝામ ડિલે કરવાની અંદર એક ફાયદો અને એક નુકસાન છે. ફાયદો એ છે કે વાંચવા માટે ટાઈમ મળી રહે છે. નુકસાન એ છે કે જેટલા પણ સન્ડે બ્લોક થયેલા હશે એટલી વધારે એક્ઝામ જે છે દૂર જતી જશે, રાઈટ? તો જોવાનું રહેશે આવનારા સમયમાં કે એપ્રિલ મંથના કયા સન્ડેમાં જીપીએસસી ક્લાસ 1-2નું આયોજન થશે. પ્રોબેબિલિટી મેં તમને બતાવી, 6, 13 કે 20.